ભરૂચ માટે સારા સમાચાર છે। અંકલેશ્વરમાં ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે હવાઈ પટ્ટી। ભરૂચ દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ગણાય છે। અહીંના કેમિકલની દુનિયાભરમાં માંગ હોય છે, ત્યારે કેમિકલના તાત્કાલિક આયાત નિકાસ માટે હવે વધુ સરળતા રહેશે, કારણ કે અંકલેશ્વરમાં હવાઈ પટ્ટીની ફેઝ 1ની કામગીરીને અંતિમ ઓપ અપાઈ રહ્યું છે। આ કામગીરી ચાલુ મહિને પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે। હવાઈ પટ્ટીના ફેઝ 1 અંતર્ગત રનવે, એપ્રિન, જમીન સમતળીકરણ અને ટેક્સી વેની કામગીરીને અંતિમ ઓપ આપી દેવાશે। પહેલો ફેઝ કાર્ગો માટે ખોલાશે તેવું અનુમાન છે અને પછી મુસાફર સુવિધા ચાલુ થશે, જેથી ભરૂચની પ્રોડક્ટ ગણતરીના કલાકોમાં જ હવાઈ માર્ગે રવાના થઈ શકશે। મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં વિધાનસભા ગૃહમાં સરકારે અંકલેશ્વર હવાઈ પટ્ટી બાબતે પણ ચર્ચા કરી હતી। राज्य सरकार द्वारा मार्च 2025 में कार्गोनी जो एरस्ट्रीप है एनु कामकाज फेज 1 नु पूर्ण करवामां आवशे अने जेथी करीने अंकलेश्वरना जे उद्योगों है, दहेजना है, पानोली है, झगड़िया है, सायका है, तमाम भरूच जिल्लानी इंडस्ट्रियल एस्टेटना जे आपड़ा एक्सपोर्ट करवाना मटीरियल होय, रो मटीरियल होय के इम्पोर्ट करवाना रो मटीरियल होय एमां खूब ज सरलता रहेशे। तो भरूचમાં 1000થી વધુ કેમિકલ ઉદ્યોગ છે। રૂપિયા 50-100 થી લઈને લાખોના કિંમતનું કેમિકલ વિદેશમાં નિકાસ થાય છે। યુરોપ, અમેરિકા, કોરિયા અને જાપાન સહિતના દેશોમાં કેમિકલની આયાત નિકાસ થતી હોય છે। ઉદ્યોગકારો સમયાંતરે વિદેશ અવરજવર પણ કરતા હોય છે, ત્યારે કાર્ગો પછી મુસાફરો માટેની ફ્લાઇટ અંગેની પણ સુવિધા ઊભી કરાઈ શકે તેમ છે।